श्री सूर्यदेवाय नमः। ओम आदित्याय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, આજે આપણે FYBA માં સેમિસ્ટર 2 હિસ્ટ્રી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા, જે લોકોએ મુખ્ય વિષય ઇતિહાસ તથા ગૌણ વિષય ઇતિહાસ રાખ્યો છે તેમના માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન એવો પુષ્યમિત્ર શુંગની સિદ્ધિઓનું વર્ણન કરો, અથવા એવું પૂછાય કે પ્રાચીન ભારતમાં સૌપ્રથમ બ્રાહ્મણ સામ્રાજ્યના સ્થાપક એવા પુષ્યમિત્ર શુંગની કારકિર્દી અને સિદ્ધિઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, FY સિવાય પણ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમના માટે પણ ખૂબ જ અગત્યનો અને ઉપયોગી આ વિડીયો છે. તો હું પ્રોફેસર રાજેશ મહેતા આપનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની વિગતે ચર્ચા કરીએ. આ 14 માર્કનો પ્રશ્ન 100% પૂછાશે, તો બધા અંત સુધી સાંભળજો. જો વિદ્યાર્થી મિત્રો, તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. પ્રિન્સિપલ સબ્જેક્ટ અને સેકન્ડ સબસિડરી સબ્જેક્ટ વાળા વિદ્યાર્થીઓ માટે સિલેબસ સરખો જ છે, એટલે કે મુખ્ય અને ગૌણ વિષયના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન એવો પૂછાય કે એક વિજેતા અને શાસક તરીકે પુષ્યમિત્ર શુંગની સિદ્ધિઓની ચર્ચા કરો, અથવા તમને એવું પૂછાય કે પુષ્યમિત્ર શુંગની સિદ્ધિઓનું વિસ્તૃત વર્ણન કરો, અથવા તમને એવું પૂછાય કે પુષ્યમિત્ર શુંગ ની કારકિર્દી અને સિદ્ધિઓ જણાવો, તો તમારે જવાબ હું જે સમજાવું છું એ જ લખવાનો છે મુખ્ય અને ગૌણ વિષયના વિદ્યાર્થીઓ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કોઈ પણ જવાબનો પ્રારંભ જે રીતે કોટેશનથી કરીએ છીએ તેવી જ રીતે આની અંદર પણ મેં તમારા માટે બે સારા કોટેશન અહીંયા નોંધ્યા છે, એટલે તમે એ તૈયાર કરી દેજો. જો સૌથી પહેલા છે કે મૌર્ય અને ગુપ્ત યુગ વચ્ચેના સંક્રાંતિ કાળ દરમિયાન ભારતમાં રાજકીય એકતાનો અભાવ હતો, છતાં ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ અસ્ખલિત રીતે વહેતો રહ્યો છે. એવું કોણ કહે છે? કે તો એની અંદર તમારે લખવાનું ડોક્ટર જદુનાથ સરકાર એ પ્રાચીન ભારતના ઇતિહાસ નામનો જે ગ્રંથ લખ્યો છે એની અંદરથી આ વાક્ય લીધેલું છે. બીજું એક કોટેશન છે ડોક્ટર આરસી મજુમદાર, અથવા જો એ યાદ ન રહે તો ડોક્ટર રમેશચંદ્ર મજમુદારે કહ્યું છે કે શુંગ રાજ્ય વંશે ગ્રીકોની સત્તાનો પ્રતિકાર કરી તેણે મધ્ય ભારતમાં આગળ વધતી અટકાવી હતી. બરાબર. તો હવે આપણે પ્રસ્તાવનાનો પ્રારંભ કરીએ છીએ મિત્રો. તમારે પ્રસ્તાવનાની અંદર લખવાનું છે કે મૌર્ય સામ્રાજ્યના પતનની સાથે જ ભારતની રાજકીય એકતા હતી તે છિન્ન ભિન્ન થઈ ગઈ. દેશમાં અનેક નાના મોટા રાજ્યો સ્વતંત્ર બન્યા, અથવા નાના મોટા રાજ્યો એ સ્વતંત્ર રાજ્યો તરીકે અસ્તિત્વમાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એનું કારણ શું હતું? તો મૌર્ય સામ્રાજ્યના સ્થાપકની વાત કરીએ તો સ્થાપક એ બ્રાહ્મણ અને કૂટનીતિજ્ઞ એવા ચાણક્યની મદદથી ભારતનું સૌપ્રથમ હિસ્ટોરિકલ એમ્પાયર સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્ય હતા. ત્યાર પછી એનો પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યો મૌર્ય યુગમાં. તેના પછી સમ્રાટ અશોક આવ્યો. એનો દીકરો સંઘમિત્રએ તો દીક્ષા લઈ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો, અને અંતે બૃહદ્રથ ગાદીએ આવ્યો હતો. આમ મૌર્ય સામ્રાજ્યના જે રાજાઓ હતા એને બૌદ્ધ ધર્મનો પુષ્કળ પ્રચાર પણ કર્યો અને આખા ભારતમાં સંપૂર્ણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. પરંતુ આ ધાર્મિક નીતિના કારણે આ નાના મોટા રાજ્યો એ અસ્તિત્વમાં આવ્યા હતા અથવા સ્વતંત્ર થયા હતા. આથી આ પરિસ્થિતિનો લાભ લઈ અને કલિંગ સ્વતંત્ર થયું. કાશ્મીરે પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. એટલે કલિંગ, કાશ્મીર જેવા રાજ્યો સ્વતંત્ર થયા અને
તેમને મગધનું સામ્રાજ્ય ફગાવી દીધું. આ ઉપરાંત એટલે કે મગધ સાથેના સંબંધો એમને તોડી નાખ્યા હતા. દક્ષિણમાં એક નવા રાજ્ય વંશની પણ સ્થાપના થઈ અને ભારતની વાયવ્ય સરહદેથી જે વિદેશી પ્રજા હતી તેને આક્રમણો શરૂ કર્યા. જેમણે રાજાઓને હરાવીને ઉત્તર ભારતમાં પોતાની સત્તા પણ સ્થાપી દીધી હતી. એટલે મેન્ડ્રિયસને લોકો હું તમને આગળ સમજાવીશ. અને લગભગ 500 વર્ષ સુધી ભારતમાં એવો કોઈ પણ શક્તિશાળી રાજા ન હતો કે જેને ભારતને એક સૂત્રતામાં જોડી શકે, એટલે કે ભારતને અખંડ ભારતનું નિર્માણ કરી શકે. તો આવા મૌર્ય સામ્રાજ્યની નિર્બળ શાસકને પરિણામે અવનવી રીતે તેનું પતન થયું. એટલે કે એમની ધાર્મિક નીતિના કારણે જ ઇતિહાસકારો એવું માને છે કે મૌર્ય યુગનું પતન થયું. હવે આપણે એની કોને આ સામ્રાજ્યને ચેલેન્જ કરી અને શુંગ વંશની સ્થાપના કરી જેની વાત કરીશું. તો તમારો બીજો મુદ્દામાં આવશે કે પુષ્યમિત્ર શુંગ ની સિદ્ધિઓ અથવા તેની પૂર્વ ભૂમિકા. પ્રસ્તાવના પછી પુષ્યમિત્ર શુંગે કઈ રીતે સત્તા હસ્તગત કરી એની વાત કરીએ તો તમને ખ્યાલ છે મિત્રો કે પુષ્યમિત્ર શુંગે એ છેલ્લો મૌર્ય સામ્રાજ્ય, મેં હમણાં જ કીધું મૌર્ય સામ્રાજ્યનો અંતિમ રાજા કોણ હતો આ ખાલી જગ્યામાં પૂછાય છે, તો બુહવ્રત. તો આ બુહવ્રત જે હતો એનો સેનાપતિ બ્રાહ્મણ હતો, એનું નામ હતું પુષ્યમિત્ર શુંગ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર પણ ઘણા બ્રાહ્મણ સેનાપતિઓ થયેલા છે, બરાબર. તો એની અંદર વાત કરીએ તો મહાભારત વખતે પણ દ્રોણાચાર્ય સેનાપતિ હતા. ભગવાન પરશુરામ પણ એક યોદ્ધા હતા. અશ્વસ્થામાં પણ સેનાપતિ બન્યા હતા. તો બ્રાહ્મણ સેનાપતિઓ પણ હતા અને રાજા પણ હતા. પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સૌપ્રથમ બ્રાહ્મણ સામ્રાજ્ય તરીકે પુષ્યમિત્ર શુંગનું નામ ગણવામાં આવે છે. હવે એ સત્તા કઈ રીતે હસ્તગત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ બુહવ્રતના ત્યાં બ્રાહ્મણ સેનાપતિ તરીકે પુષ્યમિત્ર શુંગ એ એનો સેનાપતિ હતો. એક વખત બુહવ્રતને એ પોતાના સૈન્યનું નિરીક્ષણ કરવા માટે બોલાવે છે. સૈન્યનું નિરીક્ષણ એટલે પૈદળ, અશ્વદળ, ગજદળ આનું નિરીક્ષણ કરવા બોલાવે છે અને તેને આ બુહવ્રતનો તે બધા સૈન્યની સામે જ મગધમાં તેનો વધ કરી નાખે છે. એટલે કે બુહવ્રતનો વધ કરી અને મગધમાં શુંગ વંશની સ્થાપના કરી હતી. કોને કરેલી એવું પૂછવામાં આવે ખાલી જગ્યામાં કે શુંગ વંશના સ્થાપક કોણ હતા તો તમારે જવાબ લખવાનો પુષ્યમિત્ર શુંગ હતા. પુષ્યમિત્ર શુંગે કોનો વધ કર્યો હતો જો આવું પૂછાય તો બુહવ્રતનો વધ કર્યો હતો. એ કયા વંશનો રાજા હતો એવું પૂછવામાં આવે તો મૌર્ય વંશનો અંતિમ રાજા બુહવ્રત હતો. આનો વધ કરી અને તેને તે સમયમાં મગધની રાજધાનીની જે સીમાઓ હતી તે મધ્ય ભારત પૂરતી જ ન રહેતા સીમિત ન રહતી અને વાયવ્ય સરહદે બેક્ટ્રિયા, બરાબર, આ જે ઉત્તર ભારતનો જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાંથી વાયવ્ય સરહદેથી એટલે કે બેક્ટ્રિયાના ગ્રીકો એ સત્તા ફેલાવી હતી. કલિંગ પણ સ્વતંત્ર થઈ ગયું હતું. મેં તમને આ બધું પ્રસ્તાવનામાં કીધું જ છે. અને નર્મદાના દક્ષિણે સાતવાહનોએ પણ તેમની સત્તા વિસ્તારી હતી. ગુજરાતની અંદર પણ વાત કરીએ તો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કાશ્મીર પણ સ્વતંત્ર થઈ ગયા હતા. આ બધા જ જે પ્રદેશો હતા મિત્રો એ મૌર્ય સામ્રાજ્યના હસ્તગત હતા, અખંડ ભારતમાં હતા. પરંતુ જે મેં તમને કહ્યું એમ કે મગધની સીમાઓથી મધ્ય ભારત પૂરતી નહીં આખા ભારતમાં હતી, પરંતુ આ બેક્ટેરિયાના ગ્રીકોએ પણ પોતાની સત્તા ફેલાવી દીધી. જે કલિંગ હતું એને પણ સ્વતંત્ર થઈ ગયું. સાતવાહનોએ પણ પોતાની સત્તા ફેલાવી. તો આવી બધી પરિસ્થિતિના કારણે
અને આ પુષ્યમિત્ર શુંગને લાગ્યું કે ભારતીય જે સત્તા છે એ વિદેશીઓના હાથમાં જતી રહેશે તથા આ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તો સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મ અને ખાસ કરીને બ્રાહ્મણ ધર્મ સનાતની ધર્મ એ ધીમે ધીમે લુપ્ત થઈ જશે. તો એને પોતે આ સનાતની ધર્મના ઉદ્ધારક તરીકે પણ ઇતિહાસકારો તેને માને છે. માટે તેને બુહવ્રતનો વધ કરી અને પોતાના હાથની અંદર સત્તા લીધી અને શુંગ વંશની સત્તા સ્થાપી હતી. પુષ્યમિત્રને આવી કઠિન પરિસ્થિતિમાં મેં તમને જે જણાવી તેવી કઠિન પરિસ્થિતિમાં મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તેનો ખાસ કરીને યુવરાજ અગ્નિમિત્ર, આ અગ્નિમિત્ર એના દીકરાનું નામ છે પુષ્યમિત્ર શુંગના, એને વરાળ એટલે કે વિદર્ભનો પ્રદેશ કબજે કરી અને નર્મદાની દક્ષિણથી થોડોક દૂરનો પ્રદેશ પણ મેળવ્યો હતો. આ માહિતી આપણને ક્યાંથી મળે છે? તો મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમના નાટકના આધારે આ માહિતી અહીંયા ટાંકવામાં આવેલી છે. મિત્રો, મૌર્ય વંશના છેલ્લા રાજવંશે રાજાને પુષ્યમિત્ર શુંગે લશ્કરની સામે જ મારી નાખ્યો હતો, એ મેં તમને કીધું. અને શુંગ વંશની માહિતી આ ઉપરાંત એટલે કે માલવિકાગ્નિ મિત્ર ઉપરાંત ઉપનિષદની અંદરથી તમને એવું પૂછાય કે કયા સાહિત્યમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે સાહિત્યિક સ્ત્રોતોમાં, તો ઉપનિષદો, પછી પુરાણોની અંદર ખાસ કરીને મત્સ્ય પુરાણ અને અગ્નિ પુરાણમાંથી તેની વંશાવળી મળે છે. એટલે પુરાણો, કાલિદાસનું માલવિકાગ્નિ મિત્ર, બાણનું હર્ષચરિતમ નામનું નાટક વગેરે. આ ઉપરાંત ઘણા બધા છે કે પાણીની લખેલા ગ્રંથની અંદરથી પણ આપણને એની માહિતી મળે છે છૂટી છવાઈ. બરાબર, તો આટલું તમારે એની પૂર્વ ભૂમિકા અથવા પુષ્યમિત્ર શુંગ જેને ઈસવીસન પૂર્વે 185 ની અંદર ગાદીએ બેઠો, બરાબર, બુહવ્રતનો વધ કરી, આટલું લખવાનું છે. ત્યાર પછી મિત્રો પુષ્યમિત્ર સિંહની સિદ્ધિઓ જણાવો અથવા કારકિર્દીની ચર્ચા કરો તો તમારે અહીંયા કારકિર્દી મુદ્દો માળવાનો અને એવું પૂછાય કે સિદ્ધિઓ જણાવો તો કરીને એની સિદ્ધિઓ. તો પુષ્યમિત્ર શુંગે કુલ 34 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. બરાબર, આ યાદ રાખજો. ક્યાંથી? તો ઈસવીસન પૂર્વે 185 થી ઈસવીસન પૂર્વે 151 સુધી. બરાબર, આ એનો શાસનકાળનો સમય છે. એમાંથી આ એના જન્મથી મૃત્યુ સુધીનો સમય છે. એમાંથી 34 વર્ષ સુધી તેને મગધ ઉપર રાજ્ય કર્યું, સંપૂર્ણ ભારત અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. તેને પોતાના શાસનકાળ દરમિયાન 3 મહાયુદ્ધો કર્યા હતા. બરાબર, એની અંદર આપણે સૌથી પહેલા એના રાજકીય વિજયો અથવા સિદ્ધિઓની વાત કરીએ તો વિદર્ભના રાજા યજ્ઞસેન સામે યુદ્ધ, એટલે વિદર્ભના રાજા યજ્ઞસેન સામે યુદ્ધ. તો પુષ્યમિત્ર શુંગની આજ્ઞાથી તેનો પુત્ર, પુષ્યમિત્ર શુંગ એ સમ્રાટ હતો, તો એના આજ્ઞાથી તેનો પુત્ર જેનું નામ છે અગ્નિમિત્ર, મેં તમને અહીંયા આગળ જ કીધું કે જેને વિદિશા એટલે કે વિદિશાના સુબા તરીકે એને નિમણૂક કરવામાં આવેલી સૌ પ્રથમવાર અગ્નિમિત્રની, પુષ્યમિત્ર શુંગે. તો વિદિશાના સુબા તરીકે તેની નિમણૂક કરવામાં આવેલી અગ્નિમિત્રની અને તેને વિદર્ભના રાજા યજ્ઞસેન ઉપર ચડાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો. એટલે વિદર્ભના રાજા યજ્ઞસેન ઉપર તેને ચડાઈ કરી અને તેને હરાવી દીધો, વિદર્ભને કબજે કરી લીધું અને યજ્ઞસેનને હરાવ્યો. તમારે એટલું યાદ રાખવાનું મિત્રો કે વિદર્ભના રાજા યજ્ઞસેન અને પુષ્યમિત્ર શુંગનો દીકરો જેનું નામ છે અગ્નિમિત્ર, જે વિદિશાનો સુબો હતો, એ સમય દરમિયાન વિદર્ભે માથું ઉચક્યું હતું. તો એના પિતાની આજ્ઞાથી અગ્નિમિત્રએ વિદર્ભ ના રાજા યજ્ઞસેન ઉપર ચડાઈ કરી અને તેને કબજે કર્યું અને જીતી લીધું. આ માહિતીનો ઉલ્લેખ અથવા આપણને ઐતિહાસિક પુરાવો શેમાંથી પ્રાપ્ત થાય છે? તો મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમ. જો માલવિકાગ્નિ મિત્રમ ઉપર આપણે વિડીયો બનાવ્યો છે, કમ્પલસરી વાળાને આવે છે, ગૌણ વાળાને આવે છે ભણવાનું, તો માલવિકાગ્નિ મિત્રમ નાટકના આધારે આ માહિતી પ્રાપ્ત થાય છે. તમને ખ્યાલ છે માલવિકા એ આ વિદર્ભનો જે રાજા યજ્ઞસેન છે એની બેન છે
અને અગ્નિમિત્ર જે છે એ માલવિકાગ્નિના બંદેવના પ્રણય કથા છે, એની અંદર યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ નાટકના આધારે આપણે કહીએ છીએ તેના આ વિજયમાં યજ્ઞસેન ના પિતરાઈ ભાઈ માધવસેન એટલે કે મદદ કોની લે છે તો માધવસેનની મદદથી તે એનો પિતરાઈ એટલે કે કાકા બાપાનો જે ભાઈ હતો એ માધવસેનની મદદથી આ યજ્ઞસેનને હરાવી દે છે, વિદર્ભના રાજાને. કોણ હરાવે છે તો અગ્નિમિત્ર મિત્ર. તો પુષ્યમિત્ર શુંગનો અગ્નિમિત્ર એ યજ્ઞસેનને હરાવે છે અને તે યજ્ઞસેન એ એના પિતા એટલે કે પુષ્યમિત્ર શુંગનું સાર્વભૌમત્વ સ્વીકારે છે અને ખંડિયા રાજા તરીકે તે જાહેરાત કરે છે, પોતાને ખંડિયા રાજા તરીકે. આથી શું કરે છે કે એની બેનના પ્રેમમાં હોવાથી અગ્નિમિત્ર માલવિકાગ્નિના એટલે યજ્ઞસેનને અડધું રાજ્ય પાછું આપી દે છે, સોંપી દે છે અને અડધું રાજ્ય એને જે મદદ કરેલી એનો પિતરાઈ ભાઈ એ માધવસેનને આપે છે. આમ વિદર્ભના વિજયથી પુષ્યમિત્ર શુંગની જે રાજ્ય વિસ્તાર હતો એ નર્મદા નદીનાથી દક્ષિણથી થોડેક દૂર સુધી તેનો વિસ્તાર વિસ્તર્યો હતો અથવા પ્રાપ્ત થયો હતો. હવે બીજા વિજયની વાત કરીએ એની સિદ્ધિઓમાં, તો ગ્રીક રાજા મિનેન્ડર બરાબર અથવા ઘણી જગ્યાએ એનો અલગ અભ્રંશ થઈને ઉલ્લેખ કર્યો છે, અથવા યવનો અથવા ગ્રીક સામે વિજય આવું પણ તમે લખી શકો છો. રાજા મિનેન્ડર યાદ ન રહે તો ગ્રીકો સામે વિજય અથવા તો યવનો સામે જીત એવું લખશો. તો જે પુષ્યમિત્ર શુંગના શાસનકાળ દરમિયાન ઉત્તર ભારતના પશ્ચિમના પ્રદેશો પર ગ્રીકોએ આક્રમણો કર્યા હતા. કોના સમય દરમિયાન? પુષ્યમિત્ર શુંગે જ્યારે બૃહદ્રથનો વધ કરી શુંગ વંશની મગધમાં સત્તા સ્થાપિત કરી ત્યાર પછી ઉત્તર અને પશ્ચિમના પ્રદેશો પર ગ્રીકોએ આક્રમણ કર્યા હતા, જેની માહિતી આપણને પતંજલિએ પોતાના મહાભાષ્ય નામના ગ્રંથમાં લખ્યું છે. શેના આધારે કહીએ છીએ તો પતંજલિના મહાભાષ્યના આધારે. બરાબર. તો એને શું લખ્યું છે તો ગ્રીક આક્રમણખોરો એ સાંકેત અને માધ્યમિકા એટલે કે ચિત્તોડની નજીક ઘેરો ગાલ્યો હતો અથવા ઘેરો ગાલ્યો હતો. અને ગાર્ગી સંહિતા પણ જણાવે છે. ગાર્ગી સંહિતા પણ એ પ્રાચીન ગ્રંથ છે. તો ગાર્ગી સંહિતા દ્વારા પણ જાણવા મળે છે કે ગ્રીકો પાંચોલ, મથુરા, સાંકેત તથા પાટલીપુત્ર સુધી એ પહોંચી ગયા હતા. અને કાલિદાસે પણ માલવિકાગ્નિ મિત્રમાં ગ્રીકોના આક્રમણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર છે. માલવિકાગ્નિ મિત્રમાં પણ ગ્રીકના આક્રમણનો ઉલ્લેખ કર્યો છે. જે બેક્ટ્રિયાના ડિમેન્ટ્રિયસ, બેક્ટ્રિયાના કયા રાજા? ડિમેન્ટ્રિયસ. જો યાદ રહેતો ના રહેતો ગ્રીકો સામે વિજય અથવા બેક્ટ્રિયા તો યાદ રહેશે તમને. બરાબર. ડિમેન્ટ્રિયસ રાજાએ પુષ્યમિત્રના શાસનકાળમાં ભારત ઉપર આક્રમણ કર્યું અને તે છેક પંજાબ સુધી આવી પહોંચ્યો હતો. પરંતુ એ જ આરસામાં બેક્ટ્રિયસમાં બળવો થતા તેને પાછું જવું પડ્યું હતું. બરાબર. એટલે પોતાના જ આ બીજી બાજુ વિજય કરવા આવે છે પણ પોતાના જ દેશમાં પોતાના જ પ્રદેશમાં બળવો ફાટી નીકળ્યો એટલે પોતાનું સામ્રાજ્ય ચાલ્યું ના જાય એટલા માટે આ બેક્ટ્રિયાના થી જે આક્રમણ કરનાર હતા તે મિનેન્ટ્રિયસ એ પાછો ચાલ્યો જાય છે. આ ઉપરાંત પુષ્યમિત્ર શુંગ શાસનના પાછલા ભાગમાં ગ્રીક રાજા મિનેન્ડ્રસ એ પણ હિંદ પર ચડાઈ કરી હતી. એટલે આ બે જણાને એને હાંકી કાઢેલા, એકને કુદરતી રીતે પાછું જવું પડ્યું, પરંતુ પુષ્યમિત્રના પૌત્ર એટલે એનો છોકરાનો છોકરો એટલે પુષ્યમિત્ર શુંગ, એનો છોકરો અગ્નિમિત્ર
અને એનો છોકરો વસુમિત્ર. એટલે આ વસુમિત્ર પણ બહુ શક્તિશાળી હતો. એટલે વસુમિત્રએ તેને હરાવી અને હાંકી કાઢ્યા. કોને? મિનેન્ડરને હરાવી અને હાંકી કાઢ્યા. આમ પુષ્યમિત્રએ ગ્રીકો કે યવનો ને હાંકી કાઢ્યા અને મગધ સામ્રાજ્યનું રક્ષણ કર્યું હતું લાંબા સમય સુધી. બરાબર. પછી ત્રીજું યુદ્ધ છે અથવા કારકિર્દી અને સિદ્ધિમાં ત્રીજી સિદ્ધિ, રાજકીય સિદ્ધિઓની વાત કરીએ તો કલિંગના રાજા ખારવેલ સાથે યુદ્ધ. જો વિદ્યાર્થી મિત્રો, એ વખતે મગધની જોડે કલિંગ જે રાજ્ય હતું એ અશોકના મૃત્યુ પછી સ્વતંત્ર થઈ ગયું હતું. મેં તમને આગળ પ્રસ્તાવનામાં જ કીધી. તો આ અને બધા રાજ્યો સ્વતંત્ર થવા માંડેલા. એટલે જ એના સેનાપતિ જે બ્રાહ્મણ હતો પુષ્યમિત્ર શુંગે આબુ અબ્રતનો વધ કરી અને એ મગધની ગાદી પ્રાપ્ત કરેલી. ત્યાર પછી કલિંગના રાજા, બાજુના પડોશી રાજ્ય કલિંગના રાજા, જેનું નામ યાદ રાખજો, ખારવેલ. બરાબર. પેલાની અંદર કયા નામ યાદ રાખવાના છે? મિનેન્ડ્રસ અને બેક્ટ્રિયા થી બળવો કરેલો અને વિદર્ભનો રાજા યજ્ઞસેન પહેલા યુદ્ધમાં. એ રીતે યાદ રાખજો. બરાબર. તો આ ખારવેલે પુષ્યમિત્રના શાસનકાળ દરમિયાન મગધ ઉપર બે વાર આક્રમણ કરે છે. કેટલી વાર? 2 વાર. ઈસવીસન એ સૌ પ્રથમ વાર ઈસવીસન પૂર્વે 165 અને ત્યાર પછી બીજી વાર ઈસવીસન પૂર્વે 161 એટલે કે 4 વર્ષ પછી આક્રમણ કરે છે. આ માહિતી આપણને ખારવેલ એટલે કલિંગના રાજાએ ખારવેલે પુષ્યમિત્ર શુંગ ઉપર જે આક્રમણ કર્યું એ માહિતી આપણને હાથી ગુફાના શિલાલેખમાંથી મળે છે. તો હાથી ગુફાના શિલાલેખમાં એનો ઉલ્લેખ છે કે કલિંગના રાજા ખારવેલે ઈસવીસન પૂર્વે 165 સૌ પ્રથમ વાર યુદ્ધ કર્યું. ત્યારે પુષ્યમિત્ર શુંગે તેને યુદ્ધની અંદર કોઈ વિજય કે પરાજય થયો નહીં. એટલે આને પાછા જવું પડ્યું ખારવેલને અને ખારવેલનું યુદ્ધની અંદર પુષ્કળ ખર્ચો થયો. પછી તે વધારે સૈન્ય લઈ અને 4 વર્ષ પછી ફરીથી આક્રમણ કરે છે અને આ આક્રમણના અંતે પુષ્યમિત્ર શુંગની હાર થાય છે. બરાબર. એટલે એને પરાજયનો સામનો કરવો પડે છે ઈસવીસન પૂર્વે 161 બરાબર. અને તે પાટલીપુત્રમાંથી શાહી ખજાનાની લૂંટ કરે છે. એટલે મગધની રાજધાની પાટલીપુત્રમાં જે શાહી ખજાનો છે એ લૂંટી લે છે અને ખારવેલ મગધમાંથી કેટલીક જૈન મૂર્તિઓ પણ ઉઠાવી જાય છે. એટલે કે જૈન મૂર્તિઓની ચોરી કરી જાય અથવા લૂંટફાટ કરી જાય છે. મગધમાંથી જૈન મૂર્તિઓ ક્યાં લઈ જાય છે? પોતાના રાજ્ય કલિંગમાં લઈ જાય છે. આનું મુખ્ય કારણ શું છે? કારણ કે તે જૈન ધર્મનો અનુયાયી હતો. કોણ? તો ખારવેલ. કલિંગના રાજા ખારવેલ કયો ધર્મ પાળતા હતા? તો તમારે લખવાનું જૈન ધર્મ. અથવા કયો અનુયાયી હતા? તો જૈન. કઈ મૂર્તિઓ ચોરી ગયેલા? તો જૈન. અને ખજાનો પણ લૂંટી જાય છે. ક્યારે? ઈસવીસન પૂર્વે 161 ઓકે. પછી વિદ્યાર્થી મિત્રો, પુષ્યમિત્ર શુંગની વહીવટી સિદ્ધિઓ અથવા તો વહીવટકર્તા તરીકે અથવા પુષ્યમિત્ર શુંગ એક શાસનકર્તા તરીકે. એટલે તમે પુષ્યમિત્ર શુંગની વહીવટકર્તા તરીકે એવો મુદ્દો લખી શકો અથવા પુષ્યમિત્રની શાસન વ્યવસ્થા અથવા શાસનકર્તા તરીકે અથવા વહીવટકર્તા તરીકે આવું પણ લખી શકો છો. જો વહીવટી તંત્રની માહિતી આપણને પતંજલિના જણાવ્યા પ્રમાણે, બરાબર, મહાભાષ્ય નામનો જે ગ્રંથ લખ્યો છે પતંજલિએ, એના અનુસાર અથવા એના જણાવ્યા પ્રમાણે પુષ્યમિત્રે સામ્રાજ્યમાં વહીવટમાં મદદ કરવા માટે એક સભાની રચના કરી હતી. જો મિત્રો તમને ફર્સ્ટ સેમમાં ભણાવ્યું છે સભા અને સમિતિનો ઉલ્લેખ ક્યાંથી પ્રાપ્ત થાય છે, આવું ખાલી જગ્યામાં પૂછાયેલું. તો સભા અને સમિતિ એ ઋગ્વેદમાંથી આપણને એની માહિતી પ્રાપ્ત થાય છે. જે રાજાનું ચયન કરતું અને એને નિર્વાસિત પણ કરતું, એટલે એને પદભ્રષ્ટ પણ કરતું સભા સમિતિ નામની 2 સંસ્થાઓ હતી. તો પુષ્યમિત્ર શુંગે પણ, કારણ કે સનાતન ધર્મી હતો એટલે વૈદની જે સભા હતી એવી રીતે એને
સામ્રાજ્યના વહીવટમાં મદદ કરવા માટે સભા નામની એક સંસ્થા સ્થાપી. આવું આપણને શેમાંથી મળે છે? તો પતંજલિના જણાવ્યા અનુસાર, અને પતંજલિ યાદ ના રહે તો અષ્ટ અધ્યાયી ગ્રંથના આધારે. એના રચયિતા પણ પતંજલિ જ હતા. ત્યાર પછી આપણને કાલિદાસ દ્વારા રચિત, કાલિદાસે 7 કૃતિઓ રચી છે, બરાબર. એ મેં તમને આનો સંસ્કૃતનો વિડીયો બનાવ્યો છે, કમ્પલસરીનો, એ જોઈ લેજો. તો આ માલવિકાગ્નિ મિત્રમ નામનું નાટક, આ ઉપરાંત અભિજ્ઞાન શાંકુલતલમ જે નાટકો છે, ત્યાર 2 મહાકાવ્યો, બરાબર, રઘુવંશ ને કુમાર સંભવ, મેઘદૂત, ઉરુભંગ, અને મેઘદૂત ને ઋતુ સંવારે 2 ખંડ કે ઉર્મી કાવ્ય, 7 છે. તો કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમ નામના નાટકની અંદરથી આપણને મંત્રી પરિષદનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એ શાસન વ્યવસ્થા અથવા તો એ કુશળ શાસન કરતા હતો, અથવા વહીવટી કરતા હતો, અથવા એના વહીવટી તંત્રની રૂપરેખા. એવું કરીને તમારે આટલું જ વસ્તુ યાદ રાખવાનું છે મિત્રો, કે પતંજલિની અંદર સભા નામની સમિતિનો ઉલ્લેખ છે, બરાબર, અથવા સંસ્થાનો જે સામ્રાજ્યમાં રાજાના વહીવટમાં મદદ કરતી. આ ઉપરાંત કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમાં મંત્રી પરિષદનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી ઇતિહાસકારો માને છે કે આ પુષ્યમિત્ર શુંગ એવું માને છે કે પુષ્યમિત્ર શુંગ એ રાજ્યના આંતરિક કારભારમાં, બરાબર, અથવા આંતરિક કાર્યની અંદર અથવા કારભારમાં અને વિદેશ નીતિની બાબતોમાં મંત્રી પરિષદોની અથવા મંત્રીઓની જે પરિષદના મંત્રીમંડળ હતું એની સલાહ લઈને કામ કરતો હતો. એટલે સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા હતી, એવું તમે લખી શકો છો. નંબર 5, મગધના સામ્રાજ્યનું રક્ષણ. જો અને મગધના સામ્રાજ્યનું રક્ષણ કઈ રીતે કર્યું? તો પુષ્યમિત્ર શુંગે પરદેશી આક્રમણકારોથી આર્યવ્રતનું રક્ષણ કર્યું હતું. આર્યવ્રત એટલે સંપૂર્ણ ભારતનું રક્ષણ કરી અને મગધના સામ્રાજ્યને છિન્ન ભિન્ન થતું અટકાવ્યું હતું, બરાબર. આવું ઇતિહાસકારો માને છે, હરિપ્રસાદ, ગંગારામ શાસ્ત્રી વગેરે, બરાબર. તેને છેક વિદિશા મધ્ય ભારત સુધી, વિદિશા એટલે મધ્ય ભારત સુધી તેનું સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. કોને? પુષ્યમિત્ર શુંગે. આમ સમય સુધી શુંગ વંશના પુષ્યમિત્રે આર્યવતનું રક્ષણ કર્યું પોતાના જીવનકાળ દરમિયાન, અને એનો પૌત્ર વસુમિત્રએ પણ આમ શક્તિશાળી હતો, એને રક્ષણ કરી અને સત્તા ટકાવી રાખી અને અશોક પહેલાની મૌર્ય પરંપરા આગળ ધપાવી હતી, બરાબર. જે રીતે અશોકે રક્ષણ કર્યું હતું તેવી જ રીતે પુષ્યમિત્ર શુંગે પણ પોતાના રાજ્યનું રક્ષણ કર્યું હતું, એમ લખી શકાય. ત્યાર પછી 6થો મુદ્દો છે સાહિત્ય અને કલાના પોષક તરીકે, બરાબર. કારકિર્દી એટલે વિજયો અને સિદ્ધિઓ એટલે એને શું શું હાંસલ કર્યું, એચિવમેન્ટ્સ. તો એચિવમેન્ટ્સની અંદર સાહિત્ય અને કલાના પોષક તરીકે તો પુષ્યમિત્ર શુંગ એ બ્રાહ્મણ ધર્મી હોવાથી તેના શાસનકાળમાં બ્રાહ્મણોનું પુનરુત્થાન થયું. પરિણામે બ્રાહ્મણ સાહિત્યને ખૂબ જ ઉત્તેજન મળ્યું. સૌથી પહેલું શું આવશે? તો બ્રાહ્મણ સાહિત્યને ઉત્તેજન મળ્યું. પછી બીજું, તેના શાસનકાળ દરમિયાન પતંજલિએ, એટલે એનો સમકાલીન હતા, બરાબર, પુષ્યમિત્ર શુંગના સમકાલીન હતા, પતંજલિ મુનિએ, એટલે પતંજલિ મુનિ જે બાબા રામદેવ એક્સરસાઇઝ કરાવે છે ને, પતંજલિ મુનિએ મહાભાષ્યની રચના કરી, બરાબર. મહાભાષ્ય નામનો ગ્રંથની રચના કરી. તેમજ તેના સમયમાં મનુસ્મૃતિનું પણ, મનુસ્મૃતિ, મનુ ભગવાન પણ તેના સમકાલીન હતા, બરાબર. તેનું પણ પુનઃ સંકલન થયું, મનુસ્મૃતિનું ફરીથી સંકલન કરવામાં આવ્યું. આ ઉપરાંત વિદિશા તો સાહિત્ય અને કલાની પ્રવૃત્તિઓથી ધમધમવા લાગ્યું હતું. કોના સમયમાં? તો પુષ્યમિત્ર શુંગના સમયમાં. પુષ્યમિત્ર એ આ સમયે સુંદર અને કલાત્મક બૌદ્ધ સ્તૂપો પણ બાંધ્યા. લોકો એવું કહે કે તે બૌદ્ધ ધર્મનો નિકંદર કાઢનાર હતો,
બરાબર. એની અંદર વાદ વિવાદ છે, આગળ ધાર્મિક નીતિમાં વાત કરીશું. પણ તેને અનેક કલાત્મક બૌદ્ધ સ્તૂપો બાંધ્યા, હિન્દુ મંદિરો પણ બંધાવ્યા અને તેની શિલ્પ ઉત્તમ પ્રકારનું શિલ્પ અને સ્થાપત્યને ખૂબ જ ઉત્તેજન આપ્યું હતું. બરાબર. ત્યાર પછી સાહિત્યનો વિકાસ. તો આના બે વિભાગ પાડ્યા છે આપણે સાહિત્ય અને કલામાં. એમાં 6.1 સાહિત્યનો વિકાસ અને 6.2 ની અંદર સ્થાપત્ય કલાને ઉત્તેજન. તો સાહિત્યના વિકાસની અંદર જો આ પ્રશ્નો દર સાલ પૂછાય છે ને, ઘણી બધી પરીક્ષામાં ક્લાસ 1, 2 થી માંડી તમારી કોલેજની પરીક્ષામાં પૂછાયું છે કે શુંગોના શાસન કાળ દરમિયાન વિદિશા, બરાબર, એ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું. પણ પ્રશ્ન એવું પૂછાય છે ભાગવત સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો તમારે જવાબ આવશે વિદિશા. બરાબર, એ આવશે, આવું પૂછાય છે. એટલે બ્રાહ્મણ સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું હતું. બરાબર, સંસ્કૃતિનું કેન્દ્ર હતું. આ સમયમાં મનુસ્મૃતિની રચના થઈ. આ ઉપરાંત મહાભારત, રામાયણ અને પાણીના અષ્ટાધ્યાયનું પરનું મહાભાષ્ય પણ લખાયા. એટલે રામાયણ, મહાભારત એ બધું લખાઈ ગયેલું, પણ એના ભાષ્યો લખાયા. બરાબર, અને ભાષ્યોની રચના થઈ. આ ઉપરાંત બ્રાહ્મણ અને સંસ્કૃત સાહિત્ય તથા ધાર્મિક પુસ્તકોનું નિર્માણ થયું હતું. હવે સ્થાપત્યની વાત કરીએ 6.2 ના મુદ્દાની. તો એના જે સ્થાપત્ય કલાને ઉત્તેજન આપેલું, જેમાં શુંગ વંશના શાસનકાળ દરમિયાન સાહિત્યની સાથે સાથે સ્થાપત્ય કલાને પણ ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું. તેમાં અશોકે બંધાવેલો જે સાંચીનો સ્તૂપ હતો, મેં તમને અંદર સમ્રાટ અશોકના વિડીયોમાં ફોટામાં બતાવેલો છે, જે સાંચીનો સ્તૂપ છે એની ફરતે દિવાલો બનાવેલી અને એના દરવાજો એટલે કે અને તોરણ ની પણ રચના કરી હતી અને જીર્ણોદ્ધાર કરાવી અને દિવાલ બનાવેલી. આ ઉપરાંત ભારહૂતનો બૌદ્ધ સ્તૂપ પણ એને એ સમયે બંધાવ્યો. પછી કાર્લાની ચૈત્ય ગુફાઓનું નિર્માણ થયું આ સમય દરમિયાન. પછી વિદિશાનો જે ગરુડ સ્તંભ હતો એની પણ રચના થઈ. બરાબર, એ સમયે એનું બાંધકામ કરવામાં આવ્યું. અમરાવતીનો સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારહૂતનો સ્તૂપ અને વૃક્ષ દેવતા વગેરેની પણ રચના અને આ વખતે એના બાંધકામો થયા હતા અને સમારકામ થયેલા. આ સમયમાં ઐતિહાસિક તથા તે જે ઐતિહાસિક સ્મારકોમાં તેને અમર ગણવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાન તરીકે એટલે 7મો મુદ્દો એની ધાર્મિક નીતિ. જો મિત્રો પુષ્યમિત્ર શુંગ એ પોતે બ્રાહ્મણ હતો. બરાબર, એટલે બટ નેચરલ છે કે તેને શુંગ વંશના ઉદય માટે બ્રાહ્મણ ધર્મનું પુનરુત્થાન થયું એના સમય દરમિયાન, અને તેને બ્રાહ્મણ ધર્મને રાજ્યાશ્રય પણ આપ્યો હતો. બરાબર, એટલે બ્રાહ્મણ ધર્મ પાળતો હતો. બ્રાહ્મણ ધર્મની પ્રતિષ્ઠા આ સમય દરમિયાન વધી. અને જો હું તમને જે વાત કરતો હતો ને, એ દરફેર ખાલી જગ્યામાં જોડકામાં પૂછાય છે કે ભાગવત સંપ્રદાયને પ્રોત્સાહન આપ્યું. કયા સંપ્રદાયને? તો ભાગવત. અને આનાથી પ્રભાવિત થઈ, અને આ તમે ઉદાહરણ ખાસ લખજો, મેં અંડરલાઈન આ રેડ કલરથી લખ્યું છે કે યવન રાજાના દૂત, યવનનો જે રાજા હતો એનો દૂત જે હતો એ દૂતે પણ ભાગવત ધર્મને અંગીકાર કર્યો હતો. કોના સમયમાં? તો પુષ્યમિત્ર શુંગના સમયમાં. એની ધાર્મિક નીતિ એવો મુદ્દો લખજો, અથવા તો બ્રાહ્મણ ધર્મનું પુનરુત્થાન કર્યું. બરાબર, એમાં ખાસ આ લખજો કે બ્રાહ્મણ ધર્મનો ઉદ્ધારક હતો, પુનરુત્થાન કર્યું, તેને બ્રાહ્મણ ધર્મને રાજ્યાશ્રય આપ્યો, તેની પ્રતિષ્ઠામાં વધારો થયો, ભાગવત સંપ્રદાયની પ્રતિષ્ઠા વધી, જેનાથી પ્રભાવિત થઈ યવન રાજાનો જે દૂત હતો એ દૂતે ભાગવત ધર્મને અંગીકાર કર્યો હતો, અને તેની યાદમાં એને વિદિશાની અંદર ગરુડ ધ્વજનું નિર્માણ કર્યું હતું. એટલે આગળ શિલ્પ સ્થાપત્યમાં મેં તમને કીધું કોના યાદમાં બનાવ્યું? તો યવન રાજાના દૂતની યાદની અંદર વિદિશામાં ગરુડ ધ્વજ બનાવ્યો હતો, અને ભાગવત સંપ્રદાયનો વિકાસ થયો.
પુષ્યમિત્રના સમયમાં બ્રાહ્મણોએ ફરીથી પોતાનું વર્ચસ્વ પ્રાપ્ત કર્યું એવું વિદ્વાનો માને છે. તેના સમયમાં બ્રાહ્મણ ધર્મને પુનર્જીવિત થયો, એટલે કે બ્રાહ્મણ ગ્રંથો તેને બ્રાહ્મણ ધર્મના ઉદ્ધારક તરીકે માને છે. આ ઉપરાંત પુરોહિતોના વર્ચસ્વ વાળા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો શા માટે આવે છે તો તમને એક બીજું ઉદાહરણ આલું કે અહીંયા જ્યારે બ્રાહ્મણ ધર્મનો ઉદય થયેલો ને મિત્રો, એ જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ સાતવાહન અને કણવ રાજ્ય જે અસ્તિત્વમાં આવેલું, એના પછી તરત તો એ ત્યાં પણ બ્રાહ્મણ ધર્મનો રાજા રાજ્ય કરતો હતો. દક્ષિણ ભારતમાં પણ બ્રાહ્મણ રાજ્યો વંશની શરૂઆત થઈ હતી. ઇતિહાસકાર ડોક્ટર રાધા કુમુદ મુખર્જી, જેને ટૂંકમાં આપણે આર.કે. મુખર્જી તરીકે ઓળખીએ છીએ, આનો આખો વિડીયો બનાવ્યો છે, એમએ માં પૂછાય છે. ડોક્ટર રાધા કુમુદ મુખર્જીના મતે એ શું કહે છે તો એ કહે છે કે અશોકના સમયમાં સાંચી એ બૌદ્ધ ધર્મનું જાણીતું કેન્દ્ર હતું અને તેણે પુષ્યમિત્રના સમયમાં વિદિશા એ ભાગવત સંપ્રદાયનું કેન્દ્ર હતું. જો આ પ્રશ્ન તમને મેં કીધું બહુ વાર પૂછાયેલો છે ખાલી જગ્યામાં, કે ખાલી જગ્યા એ ભાગવત સંપ્રદાયનું કેન્દ્ર હતું, તો જવાબ આવશે વિદિશા એ ભાગવત સંપ્રદાયનું કેન્દ્ર હતું. બરાબર. અને અશોકના સમયમાં કયું હતું આવું પૂછાય તો સાંચી એ બૌદ્ધ ધર્મનું હતું. બરાબર. અને ભાગવત એટલે કે હિન્દુ ધર્મનું વિદિશા અને બૌદ્ધ ધર્મનું સાંચી. આ રીતે યાદ રાખજો, એટલે બેમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાય તો તમને આવડે. બરાબર. 1 માર્કનો ખાલી જગ્યામાં કે એક લીટીમાં. તો જેને પાટલીપુત્રમાં અશોકે જે જીવ હિંસા બંધ કરેલી હતી, ત્યાં જ પુષ્યમિત્ર શુંગે એટલે કે પાટલીપુત્રમાં જ તેને 2 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. આ પણ પૂછાયેલું છે કે પુષ્યમિત્ર શુંગે કેટલા અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા તો 2. આ ખાલી જગ્યામાં પૂછાઈ ગયેલું છે. 2 અશ્વમેધ યજ્ઞો કરાવ્યા હતા, જેને કારણે શુંગ વંશ એ અશ્વમેઘનું પુનરુત્થારક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અશ્વમેધ યજ્ઞ જે થયો એટલે અશ્વમેધનો પુનરુદ્ધારક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જો હવે વાત આવી કે બૌદ્ધ ધર્મમાં તેને પુષ્યમિત્ર શુંગને તેને નિકંદન કાઢનાર અથવા તેની ખૂબ નિંદા કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મ એની નિંદા કરે છે અને બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એ બૌદ્ધ ધર્મનો નિકંદર કાઢનાર તરીકે ઓળખાવે છે. કોને? પુષ્યમિત્ર શુંગને. અને બૌદ્ધ ધર્મમાં એવો ઉલ્લેખ છે કે પુષ્યમિત્ર શુંગે શું કરેલું તો બૌદ્ધ ધર્મીઓ ઉપર અત્યાચારો ગુજારેલા, ત્રાસ ગુજાર્યા હતા અને મઠોને આગ લગાડી હતી અને સાકલ એટલે કે હાલનું સિયાલકોટ જતા માર્ગમાં બૌદ્ધ સાધુઓના વધ કરાવ્યા હતા. પરંતુ આ અતિશયોક્તિ ભર્યું લખાણ છે, કારણ કે બૌદ્ધ ધર્મ એ સમયે ઓછો થયેલો એ વાત 100% છે. અને વધુમાં તો એ લોકો કહે છે કે તેમણે તો એવી પણ જાહેરાત કરી, બૌદ્ધ ધર્મ શું કહે છે કે પુષ્યમિત્ર શુંગે તો એવી જાહેરાત કરી હતી કે જો કોઈ બૌદ્ધ સાધુનું મસ્તક કાપી લાવશે તેને 100 સોના મોહરો આપવામાં આવશે. એટલે બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાન માટે એને બૌદ્ધ ભિક્ષુકનું જો કોઈ મસ્તક કાપી લાવશે તો 100 સોના મોહરો આપવામાં આવશે, આવી જાહેરાત કરી છે. પરંતુ આ વાત અતિશયોક્તિ અને શંકાથી ભરેલી છે. આ વાતમાં કોઈ શંકા નથી કે પુષ્યમિત્ર શુંગ એ બ્રાહ્મણ હતો, તેને બ્રાહ્મણ ધર્મને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તેને બૌદ્ધ ધર્મીઓ પર અત્યાચાર કર્યો એ વાતને સમર્થન મળતું નથી, ફક્ત બૌદ્ધ ગ્રંથો સિવાય. અને તેના શાસનકાળમાં ભારત દ્રુતના બૌદ્ધ સ્તૂપનું પણ એને નિર્માણ કરાવ્યું હતું. આથી સાબિત થાય છે કે શુંગ શાસનકાળ દરમિયાન બધા ધર્મોને સ્વતંત્રતા હતી. જો શુંગોની નીતિ બૌદ્ધ ધર્મને વિનાશ કરવાની હોત તો તે સામ્રાજ્યમાં બૌદ્ધ ધર્મના સ્મારકો ન હોત, આવું ઇતિહાસકારો દલીલ કરે છે.
તેના સમયમાં તમને આગળ જ મેં કલા સ્થાપત્યમાં કીધું કે સાંચીના દરવાજો અને તેની ફરતી દિવાલ તૈયાર કરવામાં આવી. સાંચીના સ્તૂપની એને જીર્ણોદ્ધાર કરાયેલો. એટલે આ જે બૌદ્ધ ગ્રંથો છે એ દીપવંશ કે મહાવંશ એ એને અતિશયોક્તિ ભર્યા લખાણો કહે છે, કારણ કે આ સમયે બૌદ્ધ ધર્મ ઓછો થયેલો. જેમાં મહાવંશમાં જણાવ્યા પ્રમાણે દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો આપણને ક્યાંથી મળ્યા છે? શ્રીલંકામાંથી. બરાબર, આવું પણ પૂછાય ખાલી જગ્યામાં. તો મહાવંશ ના જણાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન બિહાર, અયોધ્યા, માળવા અને આજુબાજુના અન્ય પ્રદેશોમાં અનેક બૌદ્ધ વિહારો હતા. જો મહાવંશ તો એવું કહે છે કે આ બધા વિહારો હતા. વિહારો ના હોત તો સાધુઓ જીવિત ના હોત તો અત્યારે વિશ્વનો સૌથી મોટા ધર્મ તરીકે બૌદ્ધ ધર્મ છે, અગ્રગણ્ય ધર્મ. બરાબર, જેમાં મેં તમને અશોકના વખતે કીધું કે ક્યાં ક્યાં બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે આગળના વિડીયોમાં, જેમાં હજારો બૌદ્ધ સાધુઓ રહેતા હતા. મહાવંશે જો એની તટસ્થતાથી એને લેખન કરેલું છે. મહાવંશ શું કહે છે કે બિહાર, અયોધ્યા, માળવા અને એના આજુબાજુના પ્રદેશોમાં અનેક બૌદ્ધ વિહારો હતા, જેમાં બૌદ્ધ ધર્મના સાધુઓ રહેતા હતા. એ પણ મહત્વની બાબત છે કે પુષ્યમિત્ર શુંગ એ બૌદ્ધ ધર્મીઓને સરકારી નોકરીઓમાંથી વંચિત રાખ્યા ન હતા. બૌદ્ધ ધર્મ જે પાળતા હતા એ લોકોને પણ નોકરી આપી હતી. સંભવ છે કે તેના દરબારમાં બૌદ્ધ મંત્રીઓ પણ હતા. ટૂંકમાં કહીએ તો એની ધાર્મિક બાબતની એક લીટીમાં કહેવું હોય તો પુષ્યમિત્ર શુંગ એ એક ધર્મ સહિષ્ણુત રાજવી હતો. ધર્મ સહિષ્ણુતિ રાજવી એટલે સર્વધર્મ સંભાવની નીતિ, ધર્મ સહિષ્ણુત રાજવી હતો. અને અંતે આપણે ઉપસંહાર એટલે સમાપન અથવા મૂલ્યાંકન. તો પુષ્યમિત્ર શુંગે કુલ 34 વર્ષ સુધી રાજ્ય કર્યું અને તેના શાસનકાળમાં ત્યારબાદ ઈસવીસન પૂર્વે 151માં તેનું અવસાન થયું, એટલે કે મૃત્યુ થયું તેવું માનવામાં આવે છે. અને બ્રાહ્મણ ગ્રંથો તેને બ્રાહ્મણ ધર્મનો ઉદ્ધારક માને છે. દિવ્યાવંશ જેમાં બૌદ્ધ ગ્રંથો તેને બૌદ્ધ ધર્મનું નિકંદન કાઢનાર કહે છે. બરાબર, એટલે કે દિવ્યાવંશ એટલે કે મહાવંશ અને દિવ્યવંશ આ બે ગ્રંથ છે. એમાં મહાવંશે તો કીધું કે ભાઈ એને બૌદ્ધ ધર્મના સાધુઓ પણ એના સમયમાં હતા, વિહારો હતા. અને દિવ્યાવંશ એને બૌદ્ધ ધર્મનું નિકંદન કાઢનાર કહે છે. અને ગુપ્ત સમયમાં જે બ્રાહ્મણ ધર્મનો ચારે ફોર એ ગુપ્ત સમય દરમિયાન એના પછી આવેલો ફેલાયેલા પાયો શુંગવંશના સમયમાં નખાયો હતો. પુષ્યમિત્ર શુંગે અશ્વમેઘ યજ્ઞો પણ કરાવ્યા, બ્રાહ્મણ ધર્મનો પુનરુત્થાન અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો એ હકીકત છે, પરંતુ તેને ધર્મ તરફ દ્વેષ ન હતો. બૌદ્ધ ધર્મ તરફ એટલે સર્વ ધર્મને આદર આપતો હતો અને તેને ઘણા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. હું પ્રોફેસર રાજેશ મહેતા આપને બધાને બેસ્ટ ઓફ લક, મારા પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો. બેસ્ટ ઓફ લક.